માતાજી, જય શ્રી કૃષ્ણ। અમે જઈએ છીએ પિંડારા જોડે જે આમ્રપાલી કુંજ તે વૃદ્ધાશ્રમ છે ત્યાં તો જમણવાનો પ્રોગ્રામ રાખેલો છે। તો અમે બધા બહેનો જઈએ છીએ, જે નિત્તલબા અને નીરુબા ચાવડા, હું પોતે અને વીણાબા ઝાલા, 2-4 જણા બીજા બહેનો છે, એ બધા ભેગા મળીને ત્યાં જમણવારને એવું રાખેલું છે। તો અમે મુલાકાતે જઈએ છીએ। માતાજી, જય શ્રી કૃષ્ણ। અમે આવ્યા છીએ વૃદ્ધાશ્રમ, તો તમે જોઈ શકો સારી એવી સગવડ છે, સુવિધા। અને અમારે એમનો બર્થડે હતો તો અમે આવ્યા હતા અહીંયા પીરસવા માટે। આ રસોઈ ઘર છે, સારું જમણવાર સરસ બનાવે છે। મિત્તલબાને આવ્યા છે સ્પેશિયલ જમાડવા માટે। અહીંયા સારી એવી સેવાઓ પણ કરે છે। જો આજે અમે લોકો આવ્યા છીએ આમ્રપાલી ઘરમાં આવ્યા છીએ। જય માતાજી। આજે અમે આમ્રપાલી વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ। નીરુબા ખાસ કરીને ટાઈમ કાઢીને આવ્યા છે। તો જો 90થી પણ ઉપર બહુ વૃદ્ધ લોકો છે, એમને જમાડ્યા। ખરેખર બહુ દુઃખની વાત છે। આમ આપણા માટે દુઃખની વાત કહેવાય કે આજે બધાને અહીં આવીને રહેવું પડે છે। કેવું અત્યારે સમય છે વ્યવસ્થા ના હોત તો લોકો જાત ત્યાં। હા, એ વ્યવસ્થા સહિત બહુ સારું વ્યવસ્થા છે અમે તો દાદા ના જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અમે જઈએ છીએ પિંડારાથી થોડુંક નજીક છે, જે આમ્રપાલી કુંજ ગઢાગર છે, તો ત્યાં જમણવારનો પ્રોગ્રામ રાખેલો છે બધી બહેનોએ ભેગા થઈને। તો અમે ત્યાં જઈએ છીએ ગઢાગર। ભાગ્ય છે પૂર્ણાબે અને અમે જઈને આવ્યા છીએ વૃદ્ધાશ્રમ, જે આમ્રપાલી કુંજ પિંડારાની બાજુમાં। તો ત્યાં બધા વૃદ્ધા જે છે એ બા બધા તો મળીને બહુ આનંદ થયો છે। તો હવે ઘરે હું આવી ગઈ છું। ઘરે હું હવે આવી ગઈ છું। દાદા બા અને બધા સારા એવા હતા, મોટા વડીલો। તો મને મળીને ખૂબ જ ગમ્યું અને સરસ એવો આનંદ થયો અને સરસ એવો લાવો પણ મળ્યો આજે। તો અમે જઈને આવ્યા ત્યાં અને હવે ઘરે આવી ગયા છીએ। ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।